જય શ્રી કૃષ્ણ। પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, તો આજે હું તમને પુરુષોત્તમ માસના બીજા અધ્યાય દિવ્ય અને કલ્યાણકારી કથા સંભળાવવા જઈ રહી છું। મારા પ્રિય ધર્મપ્રેમી શ્રોતાઓ, થોડો સમય મનને શાંત કરો અને શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક આ કથાનું શ્રવણ કરો, કારણ કે પુરુષોત્તમ માસની મહિમા કોઈ સામાન્ય વાત નથી। આ એક એવો પવિત્ર મહિનો છે જેને સ્વયં ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપીને સર્વશ્રેષ્ઠ બનાવ્યું છે। જે માસને ક્યારેક લોકો અશુભ અને તિરસ્કૃત માનતા હતા, એ જ આજના સમયમાં તમામ મહિનાઓના ઉત્તમ અને પુણ્યદાયી માનવામાં આવે છે। એક સમયની વાત છે, દેવર્ષિ નારદજીના મનમાં પણ એક ગહન પ્રશ્ન ઉદ્ભવ્યો। નારદજી કોઈ સામાન્ય ઋષિ નહોતા। તેઓ ત્રિલોકમાં ભ્રમણ કરનાર ભગવાનના મહાન ભક્ત, વેદો અને પુરાણોના જ્ઞાતા તેમજ હરિનામ સંકીર્ણના પ્રચારક હતા। પરંતુ સંતોના હૃદયમાં ક્યારેક એવા પ્રશ્નો જન્મે છે જે માત્ર તેમના માટે નહીં, પરંતુ સમગ્ર જગતના કલ્યાણ માટે હોય છે। એક દિવસ નારદજી પૃથ્વીલોકમાં ભ્રમણ કરતા હતા। ત્યાં તેમણે જોયું કે અધિક માસ આવતા અનેક ભક્તો વિશેષ નિયમો અને સાધનામાં જોડાયેલા હતા। કોઈ વહેલી સવારે નદીમાં સ્નાન કરી રહ્યો હતો, તો કોઈ તુલસી માતા પાસે દીવો પ્રગટાવી રહ્યો હતો, કોઈ ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યો હતો, તો કોઈ હરિનામ સંકીર્તનમાં લીન હતો। ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવતું હતું, ક્યાંક ગૌ સેવા ચાલી રહી હતી અને ક્યાંક ગરીબોને અન્ન તથા વસ્ત્રોનું દાન આપવામાં આવતું હતું। આ બધું જોઈને નારદજી ખૂબ આનંદિત થયા, પરંતુ તેમના મનમાં એક જિજ્ઞાસા પણ ઉઠી। તેમણે વિચાર્યું કે આખરે અધિક માસને એટલું વિશેષ કેમ માનવામાં આવે છે? તેમાં કરેલા નાના પુણ્યનું પણ એટલું મોટું ફળ કેમ કહેવાય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા નારદજી તરત વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કર્યું। હાથમાં વીણા હતી અને મુખ પર નારાયણ નારાયણનો મધુર જાપ હતો। જ્યારે તેઓ વૈકુંઠ પહોંચ્યા, ત્યારે ત્યાંનું દિવ્ય અને શાંત વાતાવરણ જોઈ તેમનું મન ભક્તિથી ભરાઈ ગયું। ચારે તરફ અંજવાળું હતું। ભગવાનના પાર્ષદો હરિના ગુણોનું ગાન કરી રહ્યા હતા। ક્યાંક શંખ ધ્વનિ ગુંજી રહી હતી અને ક્યાંક ભક્તો ભગવાનના ચરણોમાં નમન કરી રહ્યા હતા। ભગવાન શ્રી હરિ શેષનાગની શૈયા પર બિરાજમાન હતા અને માતા લક્ષ્મી પ્રેમથી તેમના ચરણ દબાવી રહ્યા હતા। નારદજીએ ભગવાનને દંડવત પ્રણામ કરીને વિનમ્રતાથી કહ્યું, હે પ્રભુ, તમે સમગ્ર જગતના પાલનહાર છો। મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, કૃપા કરીને તેનો ઉકેલ આપો। ભગવાન શ્રી હરિ સ્મિત કરીને બોલ્યા, હે નારદ, નિર્ભય બનીને પૂછ। તારા મનમાં ઉઠેલો પ્રશ્ન સમગ્ર જગતના કલ્યાણનું કારણ બનશે। નારદજીએ હાથ જોડીને પૂછ્યું, હે પુરુષોત્તમ પ્રભુ, પૃથ્વી પર અધિક માસ આવતા લોકો વિશેષ વ્રત, જપ, દાન અને ભક્તિ કરે છે। શાસ્ત્રોમાં પણ તેની ઘણી મહિમા ગવાય છે, પરંતુ આ માસને સૌથી પવિત્ર કેમ માનવામાં આવે છે? ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, હે નારદ, જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે 12 મહિનાઓની વ્યવસ્થા કરવામાં આવી। દરેક મહિનાનો એક સ્વામી નક્કી થયો, પરંતુ જે વધારાનો સમય બચ્યો તેનો કોઈ સ્વામી નહોતો। આ વધારાનો સમય મલમાસ તરીકે ઓળખાવા લાગ્યો। લોકો તેને અશુભ માની તિરસ્કાર કરતા હતા। લગ્ન, યજ્ઞ, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ થતો નહોતો। ભગવાન આગળ બોલ્યા, એક દિવસ આ મલમાસ દુઃખી થઈને મારા ચરણોમાં આવ્યો। તેણે રડીને કહ્યું, હે પ્રભુ, દુનિયામાં મારું કોઈ સન્માન નથી। બધા મને અશુભ માને છે। તેનું દુઃખ જોઈ મારું હૃદય કરુણાથી ભરાઈ જાય છે। ભગવાને કહ્યું, હે માસ, હવે તું દુઃખી ન થા। આજથી હું તને મારું નામ આપું છું। હવે તું માત્ર મલમાસ નહીં રહે, પરંતુ પુરુષોત્તમ માસ કહેવાશે। તે ભક્ત આ મહિનામાં ભક્તિ, જપ, તપ અને દાન કરશે, તેને અનેક ગણું ફળ પ્રાપ્ત થશે।
આ રીતે ભગવાને જેને દુનિયાએ તિરસ્કૃત ગણ્યો હતો તેને પોતાનું નામ આપીને સર્વશ્રેષ્ઠ બનાવી દીધો. તેથી જ અધિક માસ ભગવાનનો અતિ પ્રિય માસ માનવામાં આવે છે. આ માસમાં કરાયેલું જપ, તપ, દાન, સ્નાન અને હરિનામ સંકીર્તન અનેક ગણું પુણ્ય આપે છે. ભગવાને સમજાવ્યું કે અધિક માસ માત્ર કેલેન્ડરનો વધારાનો સમય નથી, પરંતુ આત્મશુદ્ધિનો અવસર છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તેના અનેક જન્મોના પાપ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. પરંતુ માત્ર શરીરનું સ્નાન પૂરતું નથી. મનમાંથી ઈર્ષા, ક્રોધ, દ્વેષ અને લોભ જેવા દૂષણોને દૂર કરવું પણ અધિક માસની સાચી સાધના છે. ભગવાને કહ્યું કે જે ભક્ત આ મહિનામાં તુલસીની સેવા કરે છે, દીપદાન કરે છે, ગીતા પાઠ કરે છે, તે મને અત્યંત પ્રિય બને છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ ભક્તિનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને હરિનામ લેવું ખૂબ જ પુણ્યદાયી કહેવાય છે. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, શું માત્ર મોટા તપસ્વીઓને જ આ માસનો લાભ મળે છે? ભગવાને હસતા હસતા કહ્યું, ના નારદ, જો કોઈ ગરીબ વ્યક્તિ પણ સાચા ભાવથી એક દીવો પ્રગટાવે, એકવાર મારું નામ લે અથવા એક લોટો જળ અર્પણ કરે તો પણ તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. હું દેખાવ નહીં, પરંતુ ભક્તિ ભાવ જોઉં છું. ભગવાને કહ્યું કે અધિક માસમાં અન્નદાન, ગૌ સેવા અને સંત સેવાનું વિશેષ મહત્વ છે. ભૂખ્યાને ભોજન કરાવવું સીધું ભગવાનની સેવા સમાન માનવામાં આવે છે. જે ઘરમાંથી કોઈ ભૂખ્યું પાછું નથી ફરતું, ત્યાં ભગવાનની કૃપા સદાય રહે છે. ભગવાને ગીતા પાઠનું મહત્વ સમજાવતા કહ્યું કે ગીતા મારું જ સ્વરૂપ છે. જે વ્યક્તિ અધિક માસમાં શ્રદ્ધાથી ગીતા વાંચે છે તેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવા લાગે છે. પરંતુ ગીતા માત્ર વાંચવી નહીં, જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. ભગવાને સમજાવ્યું કે આ માસમાં ક્રોધ ઓછો કરવો, મીઠું બોલવું, કોઈનું અપમાન ન કરવું અને સતત હરિનામનું સ્મરણ કરવું જોઈએ. આ માસ માત્ર કર્મકાંડ માટે નહીં, પરંતુ આત્માની શુદ્ધિ માટે છે. નારદજીએ ફરી પૂછ્યું, પ્રભુ, જો કોઈ વ્યક્તિ પાપોમાં ફસાયેલો હોય તો શું તેને પણ આ માસનો લાભ મળે છે? ભગવાને કરુણા ભાવે કહ્યું, જો કોઈ સાચા મનથી પસ્તાવો કરીને મારી શરણમાં આવે તો હું તેના અનેક જન્મોના પાપ પણ ક્ષમા કરી દઉં છું. ભગવાને કહ્યું કે અધિક માસ આત્મચિંતનનો મહિનો છે. પોતાની ભૂલોને ઓળખીને ભગવાન તરફ પાછા ફરવાનો સમય છે. હરે કૃષ્ણ, નારાયણ, ગોવિંદ અને શ્રીહરિ જેવા નામ માત્ર શબ્દો નથી, પરંતુ ભગવાનનું જીવંત સ્વરૂપ છે. ભગવાને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ભક્તિ કરવાનું મહત્વ પણ સમજાવ્યું. સવારે શાંત વાતાવરણમાં કરેલી સાધના ઝડપથી ફળ આપે છે. જો કોઈ તીર્થ સ્થળ જઈ ન શકે તો પણ ઘરે સ્નાન કરતી વખતે ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓના સ્મરણ કરે તો તેને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાને દીપદાનનું મહત્વ સમજાવતા કહ્યું કે નાનો દીવો પણ ઘોર અંધકાર દૂર કરી શકે છે. તેવી જ રીતે ભક્તિનો નાનો દીવો જીવનના દુઃખ અને જ્ઞાનનો અંધકાર દૂર કરી શકે છે. ભગવાને કહ્યું કે દાનમાં રકમ નહીં, પરંતુ ભાવનું મહત્વ છે. પ્રેમથી અપાયેલ એક રોટલી પણ ભગવાનને પ્રિય બને છે. ગૌ સેવા, સંત સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી જીવનમાં શુભતા વધે છે. ભગવાને કહ્યું કે અધિક માસમાં ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભાગવતનું સ્મરણ કરવાથી મન શુદ્ધ થાય છે. ભગવાનની કથા માત્ર વાર્તા નથી, પરંતુ આત્માનું ભોજન છે. ભગવાને અંતમાં નારદજીને કહ્યું, હે નારદ,
પૃથ્વી પર જઈને લોકોને કહે કે અધિક માસ વ્યર્થ ન ગણે. આ સમયમાં કરેલી નાની ભક્તિ પણ મનુષ્યને મારા નજીક લઈ આવે છે. નારદજી આનંદ અને ભક્તિથી ભરાઈ ગયા. તેઓ પૃથ્વી પર ફરી ફરીને પુરુષોત્તમ માસની મહિમા કહેવા લાગ્યા. જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં હરિનામ સંકીર્તન ગુંજવા લાગ્યું. લોકો ગીતા પાઠ કરવા લાગ્યા, તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગ્યા, ગરીબોને ભોજન કરાવવા લાગ્યા અને ગૌ સેવા કરવા લાગ્યા. આ જ પુરુષોત્તમ માસનો સાચો સંદેશ છે. જીવન માત્ર પોતાના માટે જીવવાનું નામ નથી. સેવા, દયા, ભક્તિ અને સારા કર્મોનો માર્ગ જ સાચો ધર્મ છે. જો કોઈ વ્યક્તિ આ મહિનામાં માત્ર એટલો સંકલ્પ કરી લે કે હું ઓછું ખોટું બોલીશ, ઓછો ક્રોધ કરીશ, કોઈનું દિલ નહીં દુભાવું અને ભગવાનનું નામ લઈશ, તો પણ તેનું જીવન બદલાવા લાગે છે. ધર્મ માત્ર મોટા યજ્ઞોમાં નથી, પરંતુ નાના નાના સારા કાર્યોમાં પણ છે. ભૂખ્યાને ભોજન આપવું, દુઃખીને સાંત્વના આપવી, માતા પિતાની સેવા કરવી, ગૌ માતાને રોટલી ખવડાવવી, તુલસીને જળ અર્પણ કરવું અને ભગવાનનું નામ લેવું, આ બધું જ સાચી ભક્તિ અને સાચો ધર્મ છે. બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.